મહેમાનો તથા મારા વિદ્યાર્થી ભાઈ બહેનો, હું બ્રિજેશા મારું આજે દીકરી વિશે થોડું ઘણું કહેવા માંગીશ, તો શાંતિથી સાંભળવા નમ્ર વિનંતી. એક તમન્ના છે મારી ચાંદ બની ચમકવાની, એક આરજુ છે મારી ગગનમાં વિહળવાની. એક તમન્ના છે મારી ચાંદ બની ચમકવાની, એક આરજુ છે મારી ગગનમાં વિહળવાની. એક સપનું છે મારું સૂરજની કિરણ બનવાનું, એક સપનું છે મારું સૂરજની કિરણ બનવાનું. એક ઉમંગ છે મારો આદર્શ દીકરી બનવાનો, એક ઉમંગ છે મારો આદર્શ દીકરી બનવાનો. દીકરી નાની હોય કે મોટી, દીકરી કેજીમાં ભણતી હોય કે કોલેજમાં, દીકરી કુંવારી હોય કે પરણેલી, પરંતુ મિત્રો દીકરી તો સદાય દીકરી જ રહે છે. દીકરી તો સદાય દીકરી જ રહે છે. માતાની મિત્ર છે દીકરી, પિતાનો પ્રેમ છે દીકરી. માતાની મિત્ર છે દીકરી, પિતાનો પ્રેમ છે દીકરી. કુટુંબનો જવાળું છે દીકરી, વહાલનો દરિયો છે દીકરી. દાદીની લાડકી છે દીકરી, દાદાની વહાલી છે દીકરી. સંબંધની સરિતા છે દીકરી, પરિવારનો પરિચય છે દીકરી. કળિયુગમાં સતયુગ છે દીકરી, અને આવનારી પેઢીની માં છે દીકરી, અને આવનારી પેઢીની માં છે દીકરી. પહેલાના સમયમાં દીકરીઓને દૂધપીતી કરી નાખવામાં આવતી હતી, એટલે કે મારી નાખવામાં આવતી હતી. અત્યારે છે કોઈની તાકાત કે મને કે મારા જેવી દરેક સમાજની દીકરીઓને દૂધપીતી કરી નાખવામાં આવે, એટલે કે મારી નાખવામાં આવે. એક દીકરીની વેદના કે માં તું મને મારીશ નહીં, માં તું મને મારીશ નહીં, તું મને જીવવા દે. માં હું મોટી થઈને મારા પગ પર થઈ જઈશ. શું પુત્ર હોત તો તું મને જીવવા દે? માં શું પુત્ર હોત તો તું મને ઉછેરી લે? માં શું તું મને દહેજના લીધે પ્રેમ નથી કરતી? આ બધી ભૂલ ભુલામણી છે માં, આ બધી ભૂલ ભુલામણી છે. થોડી કોશિશ તું કરજે, થોડી કોશિશ હું કરીશ. હું મોટી થઈને મારા પગ પર થઈ જઈશ, પછી દહેજ એ કોઈ મોટી વાત નહીં રહે, અને દહેજના લીધે તને ડર પણ નહીં લાગે માં, તને ડર પણ નહીં લાગે. મારા હાથમાં પણ મહેંદીઓ લાગશે, શરણાઈઓ લાગશે, અને એક દિવસ તારા આંગણાનું પંખી બનીને ઉડી જઈશ માં. એક દિવસ તારા આંગણાનું પંખી બનીને ઉડી જઈશ. તું મને અત્યારેથી જ ન ઉડાડ માં, તું મને અત્યારેથી જ ન ઉડાડ માં. એક પુત્ર માટે એક પુત્રીની બલિ આપવી કેટલી હદ સુધી યોગ્ય છે? આ મહાપાપ આખરે તારા અને તારા પુત્રમાં થઈ જ જશે માં. આ મહાપાપ આખરે તારા અને તારા પુત્રમાં થઈ જ જશે. નહીં નહીં માં, કૃપા કરીને તું આવું ન કરીશ, મને ઉછેરી લે. હજી હું તારો પ્રેમ ઈચ્છું છું માં, હજી હું તારો પ્રેમ ઈચ્છું છું. મને તારા બાગનું ગુલાબ માં તું મને કરમાવીશ નહીં. દીકરીને લક્ષ્મીનું સ્વરૂપ કહેવામાં આવે છે. દીકરીને લક્ષ્મીનું સ્વરૂપ કહેવામાં આવે છે. દીકરીની સામે તો લાખો સૂર્યની રોશની પણ ઝાંખી પડી જાય છે સાહેબ. દીકરીની સામે તો સૂર્યની લાખો રોશની પણ ઝાંખી પડી જાય છે. દીકરી એટલે જ લાડકવાળું પાત્ર. માતાની મિત્ર છે. માતા એટલે વાત્સલ્યનું ઝરણું, પત્ની એટલે પ્રેમનું ઝરણું. માતા એટલે વાત્સલ્યનું ઝરણું, પત્ની એટલે પ્રેમનું ઝરણું. પરંતુ દીકરી એટલે તો વહાલનો દરિયો કહેવાય છે સાહેબ. દીકરી એટલે તો વહાલનો દરિયો કહેવાય છે. જો દીકરો પિતાનો હાથ છે તો દીકરી પિતાનું વૈનો છે. જો દીકરો પિતાનો સાથ છે તો દીકરી પિતાનું સ્વરૂપ છે. દીકરીનો એક સન્માનના જિંદગી અધૂરી. ઓએ કીધું છે કે દીકરી સાપનો ભારો છે. ઓએ કીધું છે કે દીકરી સાપનો ભારો છે, પરંતુ દીકરી સાપનો ભારો નહીં છે. દીકરી વિના તો દુનિયાનું પાણી ખારી છે. દીકરી એટલે જ તુલસીનો પ્યારો છે સાહેબ. દીકરી એટલે જ દીકરી સાથેની વેદના, એક દીકરી સાથેનો પ્રેમ. પાઘડી તારી પડવા નહીં દઉં કોઈના પદમાં, તારા જેવો પ્રેમ બાપ કોણ કરે. પારકા થયું જાજા બીમાર ક્યાંય, બાપ પંખી તારું ઉડી જશે, બાપુ તારું કોને થશે. પંખી તારું ઉડી જશે, બાપુ તારું કોને થશે. અસ્તુ જય